उठा के मारा सुरेंद्रनगर में चैंपियंस ऑफ द आरो काटो यार बच्चे घंटे टेनिस क्रिकेट टूर्नामेंट सुरेंद्रनगर के टीम का प्रतिपादन करेंगे। कोई तो जल्दी से पकड़िए ये अच्छा करना बेहतरी है या मरिए हाय कोई तो जल्दी से पकड़िए सभी टीम के प्लेयर सुरेंद्रनगर से ज्यादा खुश है। आगे बढ़ाओ बड़ा बाबर समाज की एकता ये है, बाबर समाज की ताकत ये है, बाबर समाज की यूनिटी।
કંઈક કરશે. નીતિનભાઈ અરે અરે Man of the series અને બેસ્ટ બેટ્સમેનનો ખિતાબ લાલુને જાય છે. લાલુ ફરી હું અરવિંદભાઈ મોરીને વિનંતી કરીશ કે તેઓ જશ્નનો સ્ટ્રાઇક ઉપર દર્શન થોડો ભાઈ પાસ કરજો. દર્શનભાઈ અભી સ્ટ્રાઇક પર લેફ્ટની બલ્લેબાજ છે. અરે બેનર બેનર ક્યાં છે? બેનર આવે છે ત્યારે ડોલું કરીએ આપણે. હાલ 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 ડોટ બોલ. એક રન એક रन. चार बॉल. बहुत ही बढ़िया बॉलिंग लाइनअप अनिल भाई द्वारा त्रिलोक भाई कंडोड़िया ખૂબ ખૂબ આભાર. जब उड़ाएंगे तब સારું લાગે છે. કેવી મજા આવે છે? આપો આપો ને એમ આપો લાવું છો આપો. મસ્ત મજા આવે છે. એ તારા બેટા બહુ જ મસ્ત મજા આવે છે. इस टूर्नामेंट में समीर भाई और बिरजू भाई का थैंक्स करते हुए માથાવડિયા ધ્રુવભાઈ ચેસની અંદર વિજય થયા છે પહેલા રાઉન્ડમાં. તમારું નામ? તાણીત પરમાર યુગ. સરસ. કેમ રહ્યું ચેસ રમવાનું? મજા આવી ને ધ્રુવ? બિરજુભાઈ ગણાદરા ક્રિકેટની સાથે બીજી રમતોમાં પણ ધ્યાન આપે છે. નીલભાઈ કામળિયા તથા નિક્ષિતભાઈ ગડાદરા. નીલ કામળિયા નિક્ષિત ગડાદરા વચ્ચે ચેસ ટુર્નામેન્ટ ચાલુ છે. અહીંયા લાઈવ પ્રસારણ. નિક્ષિતભાઈ ગડાદરા ચેસ રમવાની મજા આવી? હા. નીલભાઈ કામળિયા જોડે કોની જોડે રમ્યો? નીલભાઈ મળ્યા. હા, ચેસ રમવાની મજા આવે? હા. મોટો થઈને શું બનવા માંગે? ક્રિકેટર. અને ક્રિકેટર નો બની એક તો? ક્રિકેટર માની લે તું નો બની એક તો શું બનીશ? નેતા. અને માની લે નેતા, અને માની લે નેતા નો બની એક તો? નેતા નો બની એક તો? નામ? ચલય વાઘેલા. શું? ચલય વાઘેલા. ચલયભાઈ વાઘેલા. હા, ચેસ સ્પર્ધા ચાલે છે. તમારું નામ ભાઈ? ખેર મહેન્દ્ર. ખેર મહેન્દ્રભાઈ. મજા આવે છે ને? સુરતની અંદર પહેલી વખત ચેસની સ્પર્ધા ગોઠવાઈ રહી છે ને અત્યારે ચાલુ થઈ ગઈ છે. એકદમ રોમેન્ટિક. નમસ્કાર મિત્રો, સમસ્ત હિન્દુ બાબર સમાજના ભાઈઓ બહેનોને મારા જય વીર મેહુલ દાદા. મિત્રો, એક એવી રમત કે જ્યાં
સમાજમાં વસુદેવ કુટુંબકમની ભાવના જાગે છે. આપણા સમાજના નવયુવાનો ભાઈઓ એક થાય છે, હળી મળીને પરસ્પર આત્મીય સંબંધ બંધાય છે. તેવું એક આયોજન સુરત ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડમાં જોવા મળ્યું હતું. મિત્રો, સમસ્ત હિન્દુ બાબર સમાજ સુરત તેમજ જય વીર મેહુર યુવક મંડળ સુરત દ્વારા સ્વર્ગસ્થ રાઘવભાઈ જયરામભાઈ ગઢાદરા તથા સ્વર્ગસ્થ અજયભાઈ મનસુખભાઈ ચૌહાણના સ્મરણાર્થે આરે કપ 2025 2 દિવસનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતની અંદર 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આપણા સમાજમાં જ્યાં જ્યાં દરેક જિલ્લાઓમાં વસે છે તેવા આપણા સમાજની 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. મિત્રો, સુરત ખાતે આયોજન કર્યું હતું. ખૂબ સુંદર મજાનું આયોજન હતું, જેમાં ફાઇનલ મેચમાં ખૂબ રસપ્રદ રહી હતી. ફાઇનલ મેચ જયવીર મેહુરદાદા 11 સુરેન્દ્રનગર અને જયવીર મેહુરદાદા વોટ્સઅપ ગ્રુપ વચ્ચે રમાણી હતી, કે જેમની અંદર ફાઇનલ મેચ વિજેતા સુરેન્દ્રનગર ટીમ થઈ હતી. અને જે ટીમ ચેમ્પિયન થઈ હતી તેમને 11,000 રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું. અને રનઅપમાં સેમિફાઇનલ હારેલી ટીમ જયવીર મેહુરદાદા વોટ્સઅપ ગ્રુપ તેમને પણ ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના અંતે મેન ઓફ ધ મેચ 16 જેટલી ટીમોએ જે ભાગ લીધો હતો દરેક લોકોને ટ્રોફી આપવામાં આવી હતી. સાથે ટીમ પાર્ટનરશિપ કરી હતી તે દરેક લોકોને ટ્રોફી આપવામાં આવી હતી. મેન ઓફ ધ સિરીઝ કલ્પેશભાઈ ગોહિલ ઉના તેમને ટ્રોફી આપવામાં આવી હતી. બેસ્ટ બેટ્સમેન કલ્પેશભાઈ ગોહિલ ઉના અને બેસ્ટ બોલર નીતિનભાઈ ચૌહાણ એટલે કે અમારે દાનુભાઈ ચૌહાણ ફૂલગ્રામને આપવામાં આવી હતી. તેમજ બેસ્ટ ફિલ્ડર સમીરભાઈ મકવાણા, સમીરભાઈ અશોકભાઈ મકવાણા આપણે સબ નામથી આપણે ઓળખીએ છીએ, તેમને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું. મિત્રો, આ લગાતાર લગભગ છેલ્લા 2 મહિનાથી જે યુવાનો કામ કરી રહ્યા હતા, સમીરભાઈ મકવાણા તેમજ બિરજુભાઈ ગઢાદરા, જે આ સુરતની અંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય તે માટે લાસ્ટ 2 મહિનાથી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા હતા. અને આપણો સમાજના ખેલાડીઓ રમે ગ્રાઉન્ડની અંદર, સમાજની અંદર એક થાય, પરસ્પરની ભાવનાઓ કેળવાય, કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં, કોઈ પણ પ્રકારના ઝઘડા નહીં, અને માત્ર રમત અને એકબીજા ભાઈચારો થાય તે માટે ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, ક્રિકેટ ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ આપણે શુભ અવસર સ્ટુડિયો બળવંતભાઈ કામેલી દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આમ તો ગ્રાઉન્ડની અંદર તમામ પ્રકારની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્રાઉન્ડ સુરત ખાતે કરવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડમાં બેસવા માટે સ્ટેજ, મંડપ, ખુરશી, પાણી અને સાઉન્ડ તો આપણું જોરદાર હતું. જે ભાઈ ઓપરેટ કરી રહ્યા હતા બહુ મસ્ત ઓપરેટ કરી રહ્યા હતા, દરેક લોકોને હસાવી રહ્યા હતા. અને કોમેન્ટરની વાત કરું તો TM મોરીએ રંગ રાખ્યો હતો. દરેક લોકોને ગ્રાઉન્ડમાં ખરેખર ખૂબ હસાવ્યા હતા. તેમને સાંભળવાની મજા, એમની બોલવાની શૈલી કંઈક અલગ જ હતી. અમે એમની સાથે બધા બેઠા હતા, ખરેખર ખૂબ આનંદ થયો હતો. આયોજક વતી જમણવારની અંદર અરવિંદભાઈ મોરી, ઘનશ્યામભાઈ ગઢાદરા તેમજ તેમની સાથે જે પણ ટીમ હતી તેમને જમણવારમાં ખૂબ સારી એવી સેવા આપી હતી. ગ્રાઉન્ડમાં દરેક ખેલાડીઓ કોઈ પણ પ્રકારની જમવામાં અથવા મહેમાનોને બાકી ન રહે તો તમામ પ્રકારનું આયોજન અરવિંદભાઈ મોરી અને ઘનશ્યામભાઈ ગઢાદરા અને સમગ્ર ટીમે ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું હતું. સાથે જે આપણા સમાજના બહેનો છે, સત્સંગનું આયોજન પણ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. મિત્રો, ખરેખર એક બીજો પણ એક આનંદ એ થયો હતો કે ચેસની રમતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કે ચેસની અંદર 16 જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો. 0 થી 16 અને 16 થી 35 ઉપર ગમે તે ઉંમર હોય, બધા લોકોએ ચેસમાં ભાગ લીધો. 16 જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો. જેમાં બિલોંગ 16ની અંદર ધ્રુવ જયેશભાઈ માથાવડિયા વિજેતા થયેલા હતા ઓપન એજની અંદર. અને બીજા નંબરમાં કે 16+ અંદર જેમાં જલય શૈલેષભાઈ વાઘેલા વઢવાણ
અને પ્રકાશભાઈ માધવજી પરમાર વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો. રેડી, અને ખરેખર બંને વિજેતા થયા હતા. અને બીજા નંબરમાં કે જાણતા અજાણતા જે આયોજક ખૂબ સુંદર મજાનો એક સંદેશ પણ આપ્યો હતો કે જાણતા અજાણતા મારે કાંઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો એક સમાજના ભાઈઓ વતી અમે માફી માંગીએ છીએ. પરંતુ કોઈ પણ પ્રકારની હું લગભગ ત્યાં 2 દિવસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત હતો, તેમને મેં જોયું છે કોઈ પણ પ્રકારની ભૂલ નથી. બહુ જ સરસ સુંદર મજાનું આયોજન છે. ખરેખર આ માત્ર ક્રિકેટ રમત નહોતી, પણ એકબીજાના ભાઈચારાનો આત્મીય કેળવણી સંબંધ બંધાય, વસુદૈવ કુટુંબકમની ભાવના કેળવાય તેવું ખરેખર એક ગ્રાઉન્ડ ઉપર જોવા મળ્યું હતું. કારણ કે દરેક જિલ્લામાં આપણે કોઈને આપણા જ્ઞાતિજનો ભાઈઓ છે પણ આપણે ઓળખતા ન હોય તેવી એક અલગ ઓળખ આપણે અહીંયા ઊભી થઈ છે. કંઈક ને કંઈક આપણે એક સંબંધી નીકળ્યા છે, દૂરના પણ સંબંધી હતા. ખરેખર એક ગ્રાઉન્ડ ઉપર કહેવીને કે જે ભાઈચારાની જે કેળવણી આપણે જોવા મળે ને તેવું અમને ગ્રાઉન્ડ ઉપર જોવા મળ્યું હતું. ખાસ જે આયોજક કમિટીને આપણા સમાજના નાના મોટા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને જે પણ રાજકીય આગેવાનો શ્રી ડૉક્ટર કનુભાઈ કળસરી, આપણે મહુવાના પૂર્વ ધારાસભ્ય શ્રી, કોર્પોરેટર શ્રી રાજુભાઈ હડિયા સાહેબ, તેમજ આપણા સમાજના એસઓજીમાં ફરજ બજાવતા દામજીભાઈ પરમાર, ઘનશ્યામભાઈ ગઢાદરા, લાખાભાઈ સોસા, ગુણવંતભાઈ ગઢાદરા, યોગેશભાઈ ખેર, મહેશભાઈ ગઢાદરા, તેમજ સંચાલન અમારા ખાસ ટ્રસ્ટી મંડળ શ્રી ત્રિલોકભાઈ કંડોળિયા, અને હું પોતે પણ હાજર રહ્યો હતો, રજનીશભાઈ મકવાણા, તેમજ અમારા નવયુવાન કે જે શબ્દોની સાથે હંમેશા એમનો સારો સંબંધ રહેલો છે, મારા સાથી મિત્ર એવા સાથી મિત્ર એવા સતીશભાઈ ગઢાદરા, કે જ્યારે પણ અમારા યુવાનોને કાંઈ પણ જરૂર હોય ત્યારે હંમેશા ખડે પગે રહેલા છે. તો આ મેસેજ અમારે એટલા માટે બનાવવો પડ્યો કે દરેક લોકોને જનજાગૃતિ સુધી આપણો મેસેજ પહોંચે. અને ખરેખર સમીરભાઈ મકવાણા અને બિરજુભાઈ ગઢાદરાને આપણે અને પૂરી યુવક મંડળ અને સમસ્ત હિન્દુ બાબર સમાજ સુરતને આપણે અભિનંદન આપવા જોઈએ કે આવા કાર્ય થકી ખરેખર સમાજ એક થાય છે. અને આ લગાતાર એમને લગભગ 2 થી 3 વખત કાર્યક્રમ કર્યો છે. મારી ઉપસ્થિતિ પ્રથમ વખતે તે મેં પહેલી વખત આ ગ્રાઉન્ડની અંદર જોયું કે ના, આયોજક એક નંબર હતું. દરેક પ્રકારની સગવડતા જોવા મળી હતી અને દરેક લોકોને, ખેલાડીઓને ન્યાય મળ્યો હતો. અને માત્ર એક રમત નહીં પણ અંદર ઘણું બધું જોવા મળ્યું હતું કે આ સંબંધ છે ને આપણા સમાજમાં ખરેખર એક આત્મીય સંબંધ બંધાય છે, એકબીજા હળે મળે છે ત્યારે આવા કાર્યક્રમો થાય છે. અને ખરેખર આવા કાર્યક્રમ થવા ખૂબ જરૂરી પણ છે, જેથી સમાજની અંદર સંગઠન થાય, મંડળ થાય, સમાજ ધીરે ધીરે આગળ વધે. અને આપણે દરેક લોકો જોઈએ પણ છીએ કે સમાજમાં હવે હર વર્ષે નાના મોટા આયોજન થાય છે. સમગ્ર હિન્દુ બાબર સમાજના ભાઈઓ બહેનોને મારા જય વીર મેહુલ દાદા, જય શ્રી કૃષ્ણ, જય વીર મેહુલ દાદા. હવે આ વિડીયો મારા દરેક જ્ઞાતિજન સુધી પહોંચાડજો અને દરેક આયોજક કમિટીને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.